શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણ શરણમ મમ. ભાગવત સપ્તાહ, ભાગવત રહસ્ય, સ્કંદ પહેલો અને ભાગ છે 26મો. હવે આપણે જોઈએ કે મીરાબાઈ સંદેહે દ્વારકાધીશમાં લીન થયા. આ પ્રમાણે બોલતા સ્વર્ગમાં ગયા છે. શાસ્ત્રનો સિદ્ધાંત છે કે આત્મા પરમાત્મા સાથે મળે છે, પણ મીરાબાઈ સંદેહે દ્વારકાધીશમાં સમાઈ ગયા છે, લીન થયા છે. મીરાબાઈએ મેવાડમાં દુઃખ પડ્યું, તેથી તેણે મેવાડને છોડ્યું. મીરાબાઈના ગયા પછી મેવાડ દેશ બહુ દુઃખી થયો. યવનોનું આક્રમણ થયું. રાણાએ વિચાર્યું, મીરા ફરીથી પધારે તો દેશ સુખી થાય. રાજા મહારાજન મંત્રીઓને લઈ બેટ દ્વારકા આવ્યા છે. અમારા અપરાધોની ક્ષમા કરો, મેવાડ પધારો. મીરાબાઈએ કહ્યું, મારા પ્રભુને બહુ પરિશ્રમ પડ્યો છે. મારું અપમાન કરે તો હું સહી શકું, પણ મારા નાથનું અપમાન ન સહન કરી શકું. મારા માલિકના માટે ગમે તેવું બોલ્યા છે, હું મેવાડ નહીં આવું. રાજાએ વિચાર્યું, સાધુ સંતો કહે તો મીરા આવશે. વૈષ્ણવો મીરાને આગ્રહ કરે છે, તમે મેવાડ પધારો. વૈષ્ણવોએ સત્યાગ્રહ કર્યો છે. સંતો અન્નજળનો ત્યાગ કરે છે. ત્યારે મીરાબાઈનું કોમળ હૃદય પીગળ્યું છે. મીરાબાઈએ કહ્યું, તમે પ્રસાદ લેજો. હું આવતીકાલે દ્વારકાનાથને પૂછીશ. તેઓ આજ્ઞા આપશે તો તમારી સાથે આવીશ. શ્રી કૃષ્ણનો પ્રેમનો, ભક્તિનો એ મહિમા છે કે જીવ પ્રભુમય બની જાય છે. બીજા દિવસે મીરાબાઈએ દિવ્ય શૃંગાર કર્યો. આજે મારે મારા ગિરધર ગોપાળને મળવું છે. મારા પ્રાણ પ્રિયતમ શ્રી કૃષ્ણને મળવું છે. મીરાબાઈ આતુર થયા. મેં જીવનનો બહુ અનુભવ કર્યો છે. આ સંસારમાં મારે હવે રહેવું નથી. નાથ કૃપા કરો. મીરાબાઈ રાધે 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 ગોવિંદ કરતા કરતા કીર્તનમાં નાચે છે. આજે તેમનું છેલ્લું કીર્તન છે. મીરાબાઈએ સુંદર કીર્તન કર્યું છે. નાથ, તમારું કીર્તન કરતા હું રડું છું. અરે તમે હસો છો? ક્યાં સુધી મને આમ રડાવશો? મને મેવાડ મોકલશો? તમારા ચરણ છોડીને હવે મારે ક્યાંય જવું નથી. મને હવે તમારા ચરણમાં રાખજો. તમારા ચરણ સિવાય મને કંઈ પ્રિય લાગતું નથી. તમારો વિયોગ સહન થતો નથી. તમારા પાછળ પડે છે તેને આવી રીતે રડાવશો તો પછી તમારી ભક્તિ કોણ કરશે? કીર્તન કરતા નિજ મંદિરમાં પ્રવેશ કર્યો. જ્યાં વંદન કર્યા કે દ્વારકાનાથે મીરાબાઈને ઉઠાવીને છાતી સરસી ચાપી છે. મીરાબાઈ સંદેહે દ્વારકાધીશમાં લીન થયા છે. કૃષ્ણ ભક્તિથી શરીર એવું દ્રવ્ય બનેલું છે કે સશરીરે કૃષ્ણમાં લીન થયા. કૃષ્ણ કીર્તનમાં, કૃષ્ણ ભક્તિમાં એવી શક્તિ છે કે પંચભૌતિક દેહ પણ દિવ્ય બને છે. આત્મા પરમાત્માનું મિલન થાય એમાં શું નવાય? પરંતુ કૃષ્ણ પ્રેમને લીધે જડ શરીર પણ ચેતન બને છે અને તે ચેતનમાં લીન થાય છે. દિવ્ય પુરુષો શરીર સાથે પરમાત્માને મળે છે. પ્રયાણમાં અને મરણમાં ફેર છે. છેક છેલ્લા શ્વાસ સુધી નિત્ય કર્મ થાય. પ્રભુની સેવા પૂજા કરી પ્રભુમાં સ્મરણ કરતાં કરતાં આનંદમાં હસતો હસતો જાય તો મર્યો નથી, તે જીવ્યો છે. તેનું પ્રયાણ થયું કહેવાય. તે અમર બની જાય છે. છેલ્લા 2-4 દિવસથી સ્નાન નહીં, સંધ્યા નહીં, એવી અપવિત્ર મલિન અવસ્થામાં હાય હાય કરતા શરીર છોડે તેનું મરણ થયું એમ કહેવાય. પાંડવોના મરણની આ કથા નથી, પ્રયાણની કથા છે. ધન નહીં, ધર્મ નહીં,
ધર્મ મુખ્ય છે. ધર્મ અને મુક્તિ અપાવશે. ધર્મ ખરેખર આપણને મુક્તિ જ અપાવે છે. પાંડવો પ્રભુના ધામમાં ગયા છે. પાંડવોનું મરણ સુધર્યું કારણ કે તેઓનું જીવન શુદ્ધ હતું. પાંડવોએ જીવનમાં ધર્મ છોડ્યો નથી. ધર્મોન્તિ, દેશાંતિ અને આત્મોન્તિ એમ 3 ઉન્નતિનું 3 અધ્યાયમાં વર્ણન કર્યું છે. ધર્મની ઉન્નતિ થશે તો દેશની ઉન્નતિ થશે. જ્ઞાનમાં ભારત દેશ સર્વથી શ્રેષ્ઠ છે. ભારતમાં ધર્મની ઉન્નતિ થશે ત્યારે ભારત દેશ સુખી થશે. ધન કરતાં ધર્મની દેશને વધારે શ્રેષ્ઠ જરૂર છે. ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. દેશ માટે મહાપુરુષો ધનનો ભોગ આપે છે, પરંતુ ધર્મ માટે પ્રાણનો ભોગ આપવા તૈયાર થાય છે. ધન કરતાં ધર્મ શ્રેષ્ઠ છે. ધન આ લોકમાં થોડું સુખ આપે છે, કોઈ વાર ધન દુઃખ પણ આપે છે. ત્યારે ધર્મ આ જીવન સુધારે છે અને પરલોકને પણ સુધારે છે. ધર્મ એ જ સાચો મિત્ર છે. ધર્મ એ જ સાચો બંધુ છે. મરણ પછી ધન સાથે આવશે નહીં, ધર્મ જ સાથે આવશે. આ અધ્યાયમાં ધર્મોન્નતિ કથા છે. ધર્મોન્નતિ કથા અને દેશોન્નતિ કરે તેની આત્મોન્નતિ થાય છે. કળિયુગનો આરંભ થયો છે. પરિસ્થિત રાજા કળીને સજા કરે છે. તેની કથા આ અધ્યાયમાં છે. તમને ગમે કે ન ગમે, પણ ધર્મનું પાલન કરશો તો જ ઉન્નતિ થશે. જ્ઞાન અને ભક્તિ વધ્યા છે તેમ દેખાય છે, પણ કોઈને શાંતિ નથી. તેથી લાગે છે કે ભક્તિ જ્ઞાન કાચા છે. ભક્તિ અને જ્ઞાનમાં ખામી હોય તો શાંતિ મળે નહીં, નહીંતર શાંતિ મળવી જ જોઈએ. ભક્તિ કરો અને આનંદ ન મળે તો માનજો તમારી ભક્તિમાં કાંઈક ઉણપ છે. અંતરની દુકાનમાં બેઠા હોઈએ તો અંતરની સુગંધ આવવી જ જોઈએ. અંતરની સુગંધ ન આવે તો જરૂર આપણા નાકમાં જ કાંઈક ખામી છે. લોકો ધર્મને ભૂલ્યા છે એટલે શાંતિ નથી. મનુષ્યના જીવનમાં ધનની જરૂર છે, પણ ધન ભૌતિક સુખ આપે છે, ત્યારે ધર્મ આંતરિક સુખ આપે છે. પછી પરિસ્થિત રાજા રાજ્ય કરવા લાગ્યા. પરિસ્થિતે ધર્મની પ્રજાનું પાલન કર્યું છે. 3 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે. યજ્ઞમાં ઘોડો છોડવામાં આવે છે. વાસના એ જ ઘોડો છે. વાસના કોઈ ઠેકાણે ન બંધાય. આત્મ સ્વરૂપમાં મળે તો બંધાય. કોઈ વિષયમાં વાસના ન બંધાય તેની કાળજી રાખવાની છે. પરિસ્થિતે 3 યજ્ઞો કર્યા. ઇન્દ્રિય, શરીર, મનોગત વાસનાનો નાશ એ 3 યજ્ઞો છે. ચોથો યજ્ઞ બાકી છે. બુદ્ધિગત વાસના તો સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ ગુરુ કરે કૃપા તો જ તેનો નાશ થઈ શકે, એટલે ચોથો યજ્ઞ બાકી હતો. હવે આપણે જોઈએ કે આચાર શુદ્ધિ બહુ જરૂરી છે. જીવનમાં આચાર શુદ્ધિ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી બધું નકામું છે. આચાર શુદ્ધ આચાર હોય તો શુદ્ધ વિચાર થઈ શકે છે. સ્વધર્મનું પાલન કરો, આચાર શુદ્ધ રાખો તો સદવિચાર આવશે. 11 પૂર્ણિમાના દિવસે, અમાવસ્યાના દિવસે ઉપવાસ કરો. એક સાહેબ અમને મળેલા, કહે, મહારાજ તમે જૂના જમાનાના પ્રમાણે કથા કરો છો, કોઈના હાથનું પાણી પીવામાં શું વાંધો? મારે તેને કેમ સમજાવું કે જળ બગડે તેની વાણી બગડે છે, અને વાણી બગડે તેનું સર્વસ્વ બગડે છે. અને જળ તત્વ મુખ્ય છે. જળ બગડે એટલે વીર્ય બગડે છે. અન્ન બગડે તેનું મન બગડે છે. જળ સુધી અન્ન સુધી રાખવી જોઈએ. જેનું ચારિત્ર્ય શુદ્ધ નથી, જેના ચારિત્ર્યની તમને ખબર નથી, તેના હાથનું પાણી પણ ન પીવાય. અન્ન દોષ, જળ દોષ અને મનને બહુ બગાડે છે. મનને શુદ્ધ રાખવા, પવિત્ર રાખવા ધર્મની મર્યાદા છે. આ મર્યાદાઓનું પાલન કરવાથી સિદ્ધિ મળી શકે છે. આચાર શુદ્ધ રાખો.
સ્વચ્છેચારીનું પતન થાય છે. પરિસ્થિતિનું જીવન અતિ પવિત્ર છે. પરિસ્થિતિના આચાર અતિ શુદ્ધતા એટલે કે ધર્મશાસ્ત્રની મર્યાદા અનુસારતા. તેથી કળી પુરુષ તેમાં પ્રવેશ કરી શકતો નથી. મહાભારતમાં નળ રાજાની કથા આવે છે. નળ રાજા બિલકુલ પાપ કરતા નથી. એક વખત લઘુશંકા પછી હાથ પગ ધોયા પછી પણ એકલો પગની એડીનો ભાગ ધોયા વગરનો રહી ગયો. એટલામાંથી કળીએ તેનામાં પ્રવેશ કર્યો. અપવિત્રતા હોય ત્યાં જ કળીનો પ્રવેશ થાય છે. નળ રાજા પવિત્રતા સાચવી શક્યા નહીં, તેથી તેનામાં કળીએ પ્રવેશ કર્યો. દીર્ઘશંકા અને લઘુશંકા પછી હાથ પગ ધોવા જોઈએ અને 7 વખત પાણીના કોગળા કરવા જોઈએ. આ ગ્રંથો કોઈને છેતરવા માટે લખ્યા નથી. ઝાડના તળે રહી કંદમૂળ ખાઈને ઋષિમુનિઓએ આ ગ્રંથો લખ્યા છે. આવા ઋષિઓ કોઈ દિવસ અસત્ય લખે નહીં. બંગલામાં રહેનારા વિલાસી જીવન ગાળનારા અસત્ય બોલે અને લખે. આ ઋષિઓને શું અર્થ હતો? ઋષિઓએ સદાચારની મર્યાદા બતાવી છે. તે આપણા કલ્યાણ માટે છે. કળીએ વિચાર્યું, પરિસ્થિતિ કંઈક પણ પાપ કરે તો તેમાં પ્રવેશ કરીશ. રાજાના મનમાં પહેલો પ્રવેશ કરું તો પ્રજામાં પ્રવેશ મળી શકે. રાજાના બગડ્યા વગર પ્રજા બગડે નહીં. કાળ બગડ્યો નથી, પણ કાળજું બગડ્યું છે, એટલે કળી આવ્યો છે. કાળ બગડ્યો હોય તો તેને સુધારવાની આપણામાં શક્તિ નથી, પણ કાળજું ન બગડે તેની કાળજી રાખજો. મનુષ્ય એકબીજાને દેવરૂપ માને તો કળિયુગ પણ સતયુગ બની જાય છે. હવે આપણે જોઈએ કે કળી કોને ત્યાં આવે છે અને કળી કોને ત્યાં નહીં. સમાજને સુધારવું અશક્ય જેવું બન્યું છે, પરંતુ વ્યક્તિગત જીવન સુધરી શકે છે. આચાર વિચાર જેના શુદ્ધ હોય, જેના ઘરમાં કળી આવી શકશે નહીં. જે ઘરમાં નીતિનું ધન આવે છે તે ઘરમાં કળી આવી શકતો નથી. જેના ઘરમાં સ્વેચ્છાચાર વધ્યો અને સદાચાર ઘટ્યો છે તેના ઘરમાં કળી આવે છે. જે ઘરમાં ગરીબનું સન્માન થાય છે તે ઘરમાં કળી આવતો નથી. જેના ઘરમાં નિત્ય કૃષ્ણ કીર્તન કૃષ્ણ સેવા થતા નથી તે ઘરમાં કળી આવી શકતો નથી. આજ પણ કેટલાક વૈષ્ણવોના ઘર એવા છે કે જ્યાં કળી પ્રવેશ કરી શક્યો નથી. શાસ્ત્રની રચના મનુષ્યનું કલ્યાણ કરવા માટે છે. આચાર ધર્મ છે. જે છોડે છે તેના વિચાર શુદ્ધ રહેતા નથી. ધર્મ એ પિતા છે, ધર્મ એ માં છે. પત્નીની પસંદગી હોય, માની પસંદગી હોય નહીં. ધર્મ બદલી ન શકાય. વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાથી આચાર શુદ્ધ બને છે. આપણે જોઈએ કે શાસ્ત્રના આદેશો, ગાયની સેવા કરો એ ધર્મ છે. ગાયની સેવા ખૂબ કરવી, કારણ કનૈયાને બહુ જ ગાય વાલી હતી. કનૈયો કોઈ દિવસ ગાયને જમાડ્યા વગર કોઈ દિવસ ખાતો નથી કે પાણી પણ પીતો નથી. મારી ગાય ભૂખી રહે, હું ભૂખ્યો ન રહું, પણ મારી ગાય ભૂખી ન રહેવી જોઈએ. પ્રાચીન કાળમાં રાજાઓ ગાયની બહુ કાળજી રાખતા હતા. નંદ બાબાના ઘરમાં વધારે સંપત્તિ નથી. વ્રજવાસીઓ બહુ ભણેલા નથી, પણ તેઓ ગાયોની સેવા કરે છે. ગાયોની સેવા કરે છે એટલે શ્રી કૃષ્ણ પ્રગટ થયા. મથુરામાં પણ સર્વ પ્રકારનો આનંદ આપ્યો છે. વ્રજવાસીઓને ગાય ખાય છે ઘાસ અને આપે છે દૂધ. જો ભગવાને સંપત્તિ આપી હોય તો ઘરમાં ગાય માતાને રાખજો, ગાયની સેવા કરજો. આજકાલ તો પૈસા મળે એટલે લોકો કૂતરા પાળે છે. કૂતરાનો અનાદર કરવા હું કહેતો નથી, પણ કૂતરાનો અનાદર કરવો, પણ મર્યાદા મૂકી તેની સાથે વધારે પ્રેમ પણ ન કરવો. કૂતરો આંગણે આવે તો રોટલો નાખવો એ આપણો ધર્મ છે. કેટલાક તો એવા થયા છે કે કૂતરા વગર એક ક્ષણ ચાલતું પણ નથી. ફરવા જાય તો મોટરમાં પણ કૂતરાને સાથે લઈ જાય છે. આપણાથી બીજું કાંઈ કહેવાય નહીં, પણ આ બીજા જન્મની કૂતરા થવાની તૈયારી છે.
કૂતરાની બહુ સેવા કરશો તો કૂતરામાં મન ફસાશે અને કૂતરાનો જન્મ લેવો પડશે. જેવી રીતે ભરતજીએ હરણબાણમાં ફસાણા હતા અને હરણમાં જેમને જન્મ લેવો પડ્યો હતો, એવી પરિસ્થિતિ આપણી ન થાય એટલા માટે આવું કહેવામાં આવ્યું છે. ભાગવતમાં લખ્યું છે ને, એટલા માટે આપણે કૂતરામાં જન્મ ન લેવો પડે એટલે આપણે આ કહેવું પડે છે. ગાયના છાણમાં લક્ષ્મી અને ગાયના ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ છે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે ઘરમાં ગાયના છાણનું લીપણ ન થાય તે ઘર અશુદ્ધ છે. ઘરમાં ગાયના છાણનું લીપણ થાય તેવી જગ્યામાં રાખો, એ વિના શુદ્ધ નહીં જ થાય અને કોઈ મંત્રની સિદ્ધિ પણ નહીં થાય. દેહ સુધી ગૌમૂત્રથી થાય છે. કોઈ પણ સત્કર્મ કરતાં પહેલાં ભૂમિ શુદ્ધિ અને દેહ શુદ્ધિ કરવી પડે છે. કનૈયો તમારે ઘરે આવે તેવી ઈચ્છા હોય તો ઘરમાં ગાયના છાણનું લીપન કરો. પણ આજકાલ લોકોને પથરા બહુ ગમે છે, પછી તેનું હૈયું પણ પથરા જેવું થાય છે, પથરા જેવું કઠોર થાય છે. હવે સ્પર્શનો વિચાર આપણે જોઈએ. જીવ માત્રમાં પરમાત્મા છે, પણ તેનું શરીર જુદું છે, કર્મ જુદું છે. મનુષ્ય કાંઈક આકાશમાંથી પડ્યો નથી. કોઈ જાતિમાં કે કુળમાં તેનો જન્મ થાય છે. જન્મથી જાતિ નક્કી થાય છે. સ્પર્શથી અનેક દોષ ઉદ્ભવે છે. રામાયણમાં એવું લખ્યું છે કે રામના રાજ્યાભિષેકની વાર્તા સાંભળ્યા પછી કૈકેયીને આનંદ થયો છે, પણ મંત્રનો સ્પર્શ થયા પછી તેની બુદ્ધિ બગડી છે. વિના કારણ કોઈને સ્પર્શ કરવો નહીં. અતિ કામી અને અતિ પાપીનો સ્પર્શ થાય તો હૃદય અપવિત્ર અશુદ્ધ થાય છે. સ્પર્શ દોષમાં આધુનિક વિજ્ઞાન પણ માને છે. મહારોગીને સ્પર્શ કર્યા પછી ડૉક્ટરો સાબુથી હાથ ધુએ છે, એ સ્થૂળ દેહની વાત છે. જ્યારે અતિ પાપીના સ્પર્શથી બચવું એ સૂક્ષ્મ શરીરની વાત છે. ડૉક્ટર સ્થૂળ શરીરનો વિચાર કરે છે, આપણા ઋષિમુનિઓ સૂક્ષ્મ શરીરનો આત્માનો વિચાર કરે છે. ઋષિમુનિઓ કહે છે કે સ્થૂળ શરીર ભલે સારું હોય, પણ સૂક્ષ્મ શરીર બગડેલું હોય તો તે બીજાને બગાડે છે. તમારી રસોઈને કોઈને અડકવા દેશો નહીં. જેનું ચારિત્ર્ય અતિ શુદ્ધ ન હોય તેના હાથનું પાણી પણ પીશો નહીં. આત્મા એક છે, પણ શરીર જુદા છે. તેથી દરેકનું પાણી પીવું કે હર કોઈ સાથે ભોજન કરવું ઇષ્ટ નથી. હવે આપણે જોઈએ કે એકાદશીને દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે. એકાદશીએ અન્ન ન ખવાય. એકાદશીના દિવસે ઉપવાસ કરવો એ ધર્મ છે, પણ આપણા શાસ્ત્રો કહે છે તે આપણે માનતા નથી. ડાક્ટર કહે છે ટાઇફોઇડ થયો છે, 21 દિવસ અનાજ નહીં લેવાય. ડાક્ટર કહે ત્યારે તેનું માનીને ઉપવાસ કરીએ છીએ. પાપીના મનમાં કળી આવે તેમ જે શાસ્ત્રની મર્યાદા તોડે તેના ઘરમાં કળી આવે છે. આચાર વિચાર શુદ્ધ હોય તો કળી તમારામાં પ્રવેશી શકે નહીં. વ્યવહારમાં શુદ્ધિ જોઈએ. સત્યપૂર્વક વ્યવહાર ન કરે અને ફક્ત દર પૂનમે સત્યનારાયણની પૂજા કથા કરે તો તેનાથી શું અર્થ છે? અસત્ય બોલનારની પૂજા ભગવાન સ્વીકારતા નથી કદી. પરિસ્થિતિનો હવે દિગ્વિજય તે વિશે આપણે જોઈએ કે એક દિવસ આશ્ચર્યકારક બનાવ બન્યો. પરિસ્થિતિ દિગ્વિજય કરી રહ્યા છે. ફરતા ફરતા પ્રાચી સરસ્વતી નદીના કિનારે આવ્યા. વેરાવળથી થોડે દૂર આ સ્થળ છે. ત્યાં સરસ્વતી પૂર્વવાહિની છે. પરિસ્થિતિએ ત્યાં એક બળદને જોયો. બળદના 3 પગ કોઈએ કાપ્યા છે. એક ગાય માતા ત્યાં ઊભી છે અને રડે છે. પરિસ્થિતિનો કળી સાથેનો અહીં ભેટો થાય છે. બળદ એ ધર્મનું સ્વરૂપ છે.
ગાય એ ધરતી માતાનું સ્વરૂપ છે. ગાયની આંખમાંથી ચોધાર આંસુઓ વહી રહ્યા છે. ધર્મરૂપ બળદ તેનું દુઃખનું કારણ પૂછે છે. પૃથ્વી કહે છે, શ્રી કૃષ્ણે આ પૃથ્વી ઉપરની લીલા સંકેલી લીધી, એટલે સંસાર પાપમય કળિયુગની કુદ્રષ્ટિનો શિકાર બની ગયો છે. ધર્મની મર્યાદાનું બરાબર પાલન કરશો તો જ્ઞાન આપોઆપ પ્રગટ થશે. ધર્મ અમુક આરૂઢ રહેશો તો જ્ઞાન ગંગા આવશે. શિવજી નંદી ઉપર આરૂઢ છે, ધર્મ ઉપર આરૂઢ છે, એટલે માથે જ્ઞાન ગંગા છે. કોઈ પણ ફળની આશા રાખ્યા વિના જે ધર્મનું પાલન કરે છે તેની બુદ્ધિમાં જ્ઞાન ગંગા વિરાજે છે. ધર્મના 4 સ્તંભો છે. ધર્મના 4 મુખ્ય અંગો છે. પહેલું સત્ય, બીજું તપ, ત્રીજું પવિત્રતા અને ચોથું દયા. આ 4 સદ્ગુણોનો સરવાળો એને જ ધર્મ કહે છે. ધર્મ 3 પગ ઉપર ટકી રહ્યો એટલે તે યુગનું નામ પડ્યું ત્રેતાયુગ. ધર્મ 2 પગ ઉપર ટકી રહ્યો તે યુગનું નામ દ્વાપર. અને 1 પગ ઉપર ધર્મ રહ્યો તે યુગનું નામ પડ્યું છે કળિયુગ. સત્ય એ જ પરમાત્મા છે. સત્ય પરમાત્માથી ભિન્ન નથી. જ્યાં સત્ય છે ત્યાં જ પરમાત્મા છે. અસત્ય બોલે છે તેના પુણ્યનો ક્ષય થાય છે. સત્ય દ્વારા નર નારાયણ પાસે જઈ શકે છે. હિતભાષી મિતભાષી હોય તે સત્યવાદી બની શકે છે. તપ કરો, ભગવાન સુખ સંપત્તિ આપે તો પણ સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહીં. બહુ સુખ ભોગવવાથી શરીર અને મન બગડે છે. થોડું દુઃખ ભોગવી, થોડી તપસ્યા રોજ કરો, સમજીને થોડું દુઃખ સહન કરો તો તમારા પાપ જરૂર બળશે. જે દરેક પ્રકારનું લૌકિક સુખ ભોગવે છે તેના ઉપર પરમાત્મા કૃપા કરતા નથી. દુઃખ સહન કરી પરમાત્માની આરાધના કરો એ તપ. દુઃખ સહન કરી જે પ્રભુ ભજન કરે તે શ્રેષ્ઠ. લૂલી માગે, લૂલી એટલે આપણી જીભ, લૂલીને આપશો નહીં. થોડું સહન કરો. ઇન્દ્રિયોનો સ્વામી આત્મા છે. ઇન્દ્રિય માગે તે તેને આપે તો તે ઇન્દ્રિયોનો ગુલામ બને છે. વિધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે છે. ભગવાનના માટે દુઃખ સહન કરવું, કષ્ટ ભોગવવું એ તપ. વાણી વર્તનના સંયમ અને તપ જોઈએ. પવિત્રતા. કળિયુગમાં પવિત્રતા રહી નથી. બહારથી બધા પવિત્ર લાગે છે પણ અંદરથી મલિન દેખાય છે. કપડાને પડેલો ડાઘો જશે, કાળજાને પડેલો ડાઘો જશે નહીં. જીવાત્મા બધું છોડીને જાય છે પણ મનને સાથે લઈને જાય છે. પૂર્વજન્મનું શરીર રહ્યું નથી પણ મન રહ્યું છે. લોકો અનાજ, વસ્ત્ર, અથાણાં ન બગડે તેની અતિશય કાળજી રાખે છે પણ મર્યા પછી જે સાથે આવવાનું છે તે મનની કાળજી નથી રાખતા. મરણ પછી જે સાથે આવવાનું છે તેની કાળજી રાખો. જેવી રીતે કપડાને સ્વચ્છ રાખો છો તેમ મનને પણ સ્વચ્છ રાખો. સંસાર વ્યવહારના કાર્ય કરતાં કરતાં માતા જેમ બાળકને સાચવે છે તેમ વ્યવહારના કાર્ય કરતાં ઈશ્વરનું અનુસંધાન રાખો. ઈશ્વરને યાદ કરતા રહો. કાળજી રાખો કે મારું મન નહીં બગડે. દયા. દયા એટલે ધર્મનું ચોથું અંગ છે. દયા શ્રુતિ એમ કહે છે કે કેવળ પોતા માટે રાંધીને ખાય છે તે અન્ન ખાતો નથી, પાપ ખાય છે. પ્રભુએ તમને આપ્યું હોય તો હાથ લંબાવો, બીજાને જમાડીને જમો. પ્રભુએ બહુ ન આપ્યું હોય તો બીજા માટે શરીરને ઘસાવો. ધર્મના આચરણોમાં સત્ય સર્વોપરી છે. મહાભારતમાં સત્યદેવ રાજાની કથા આવે છે. લક્ષ્મી ચંચળ છે, અમુક પેઢીએ તો તે જવાની જ. સત્યની સર્વોપરિતા બતાવી સત્યદેવ રાજાની કથા. એક દિવસ પ્રાતઃકાળે સત્યદેવ ઉઠ્યા તો તેણે પોતાના ઘરમાંથી એક સુંદર સ્ત્રી બહાર નીકળતા જોયા. રાજાને આશ્ચર્ય થયું. તેણે
પેલી સ્ત્રીને પૂછ્યું કે આપ કોણ છો? તે સ્ત્રીએ જવાબ આપ્યો, મારું નામ લક્ષ્મી છે. હું હવે તારા ઘરમાંથી જવા માગું છું. રાજાએ કહ્યું, આપ જઈ શકો છો. થોડી વારે એક સુંદર પુરુષ ઘરમાંથી બહાર આવ્યો અને બહાર નીકળ્યો. રાજાએ પૂછ્યું, આપ કોણ છો? તે પુરુષે જવાબ આપ્યો, મારું નામ દાન છે. લક્ષ્મી અત્રેથી ચાલી ગઈ એટલે તમે દાન ક્યાંથી કરી શકશો? એટલે લક્ષ્મી સાથે પણ હું જવાનું. રાજાએ કહ્યું, તમે પણ જઈ શકો છો. થોડી વારે એક ત્રીજો પુરુષ ઘરની બહાર આવ્યો. રાજાએ પૂછ્યું, તમારું નામ? ત્રીજા પુરુષે જવાબ આપ્યો, મારું નામ સદાચાર. તમારે ત્યાંથી લક્ષ્મી અને દાન ગયા તો હું પણ ક્યાંથી રહી શકું? એટલે રાજાએ કહ્યું, તમે પણ જઈ શકો છો. હવે આપણે જોઈએ કે સત્ય છે ત્યાં લક્ષ્મી, યશ, સદાચાર સર્વ છે. ત્યારબાદ એક ચોથો પુરુષ બહાર નીકળ્યો. સત્યદેવે પૂછ્યું, આપ કોણ છો? તે પુરુષે જવાબ આપ્યો કે મારું નામ યશ છે. તમારે ત્યાંથી લક્ષ્મી, દાન અને સદાચાર ગયા તો એ ત્રણેય વિના હું અહીં ક્યાંથી રહી શકું? સત્યદેવે કહ્યું, ઠીક ભાઈ, તમે પણ જઈ શકો છો. તે પછી થોડી વારે એક સુંદર યુવાન પુરુષ બહાર નીકળ્યો. તમે કોણ છો? તમારું નામ શું છે? તેવું પૂછ્યું. તે પુરુષે જવાબ આપ્યો કે મારું નામ સત્ય છે. તારા ઘરમાંથી લક્ષ્મી, દાન, સદાચાર, યશ ચાલ્યા ગયા તો હું પણ ત્યાંથી તેઓની સાથે જઈશ. ત્યારે સત્યદેવે તુરંત કહ્યું કે મેં તમને કોઈ દિવસ છોડ્યા નથી. તમે મને શા માટે છોડીને જાઓ છો? અરે તારા માટે તો મેં સઘળા લક્ષ્મી, યક્ષ વગેરેનો ત્યાગ કર્યો. તમને હું નહીં જવા દઉં. તમે જાઓ તો મારું સર્વસ્વ જાય. સત્ય ન ગયું, સત્ય રહી ગયું. એટલે ફરીવાર યશ, સદાચાર, દાન, લક્ષ્મી પરત પાછા આવ્યા છે. જ્યાં સત્ય હોય ત્યાં આ બધાએ આવવું જ પડે છે. સત્ય વગરના આ બધા નકામા છે. લક્ષ્મી, દાન, સદાચાર, યશ બહાર ગયેલા તેઓએ સત્યની રાહ જોઈ. સત્ય ન આવ્યું એટલે તેઓ પરત આવ્યા. સત્ય વગરની કીર્તિ, સદાચાર, દાન, લક્ષ્મી શા કામના? માટે સત્ય એ જ સર્વસ્વ છે. ઉપર પૈકીના પહેલા ચાર સંપત્તિ સદાચાર, યશ, દાન જાય તો જવા દેજો. ગભરાશો નહીં, પણ સત્ય ન જવું જોઈએ. જો સત્ય રહેશે તો તેઓને આવ્યા વગર છૂટકો નથી. જેવી રીતે આ સત્યદેવે કહ્યું તેવી રીતે સત્યદેવ પાછા આવ્યા છે. હવે આપણે જોઈએ કે ધર્મની વ્યાખ્યા. સૂતજી વર્ણન કરે છે કે ધર્મની વ્યાખ્યા આ અધ્યાયમાં આપી છે. સત્ય, તપ, દયા, પવિત્રતા એ ધર્મના 4 અંગ છે. આ ચારે તત્વોનો સમન્વય એને જ ધર્મ કહે છે. આ 4 તત્વો જેનામાં પરિપૂર્ણ હોય તે ધર્મી છે. કળિયુગમાં શું રહ્યું છે? ત્રેતામાં ધર્મનો 1 પગ કાપી નાખ્યો. દ્વાપરમાં 2 પગ કાપી નાખ્યા. કળિયુગમાં 3 પગ કાપી નાખ્યા. ત્રેતામાં સત્ય ગયું. દ્વાપરમાં સત્ય અને તપ ગયું. કળિયુગમાં સત્ય, તપ, પવિત્રતા ગયા. કળિયુગમાં એક દાન જ પ્રધાન છે. કળિયુગમાં દયા, દાન ઉપર 1 પગ ઉપર ધર્મ ટક્યો છે. ગાય, બળદ અને પૃથ્વી ધર્મને દુઃખ આપનાર કોણ? એ આપણે જોઈએ કે પરિસ્થિત રાજા વિચારે છે કે મારા રાજ્યમાં આ ગાયને કોણ દુઃખ આપે છે? આ બળદના 3 પગો કોણે કાપ્યા છે? તેણે જોયું તો એક કાળો શુદ્ર પુરુષ હાથમાં લાકડી લઈને તે બળદને મારતો હતો. તે બળદ એક જ પગ ઉપર ઊભો હોવાથી દુઃખી હતો. રાજાએ પૂછ્યું, તારા 3 ચરણ કોણે કાપ્યા છે? ત્યારે ધર્મરૂપી બળદ કહે છે કે રાજન, મને કોણ દુઃખ આપે છે તેનો નિર્ણય હું હજી કરી શક્યો નથી. કેટલાક માને છે કે કાળ દુઃખ આપે છે. કાળથી જીવ સુખી દુઃખી થાય છે. 12 વર્ષ કાળ બદલાય છે એટલે સુખી એ દુઃખી અને દુઃખી એ સુખી થાય છે. કેટલાક માને છે
કે કર્મથી મનુષ્ય સુખી દુઃખી થાય છે. કેટલાક માને છે કે મનુષ્ય સુખી દુઃખી થાય છે પોતાના સ્વભાવથી. જેનો સ્વભાવ બરફી જેવો હોય છે, ઠંડો હોય છે, તે જ્યાં જાય છે ત્યાં તેને શાંતિ છે. કાળ કર્મ અને સ્વભાવ જીવને દુઃખ આપે છે. રાજા, અમારા દુઃખના કારણનો તમે વિચાર કરો. રાજા સમજી ગયા કે આ શુદ્ર પુરુષ એ જ કળી છે. ગાય અને બળદને ત્રાસ આપનાર કળી પુરુષ છે. ગાય અને બ્રાહ્મણને ત્રાસ આપે છે એ જ કળી છે. એટલે રાજા કળીને મારવા તૈયાર થયા. કળી પરિસ્થિત રાજાને શરણે આવ્યો છું, દયા કરો. કળીએ પરિસ્થિતના ચરણને સ્પર્શ કર્યો એટલે એની બુદ્ધિ બગડી છે. જે વ્યક્તિના ચારિત્ર્યની ખબર ન હોય તેવા માણસને સ્પર્શ કરવો નહીં. જે વ્યક્તિને સ્પર્શ કરો તેના શરીરના પરમાણુઓ સ્પર્શ કરનારના શરીરમાં દાખલ થાય છે. પુણ્યશાળીના સ્પર્શથી પવિત્ર પરમાણુ અને પાપીના સ્પર્શથી પાપના પરમાણુઓ આપણા શરીરમાં દાખલ થાય છે. અતિકામી અતિ પાપીનો સ્પર્શ થાય તો તેનો દોષ, તેનું પાપ તમારામાં આવે છે. અતિકામી તેમજ અતિ પાપીનો સ્પર્શ ન કરવો. સ્પર્શમાંથી અનેક દોષ ઉત્પન્ન થાય છે. કળીએ પરિસ્થિતિને સ્પર્શ કર્યો એટલે પરિસ્થિતિની બુદ્ધિમાં વિકાર આવ્યો. જાણતા હતા કે આ પાપી છે, તેને સજા કરવી જોઈએ. અતિ પાપી જીવ ઉપર દયા કરવામાં આવે તો તે વધારે પાપ કરે છે. પણ પરિસ્થિત રાજા કળીને મારતા નથી. રાજા દૃષ્ટ ઉપર દયા કરે તો તેનો પાપનો નાશ થાય છે. દૃષ્ટને મારવો એ રાજાનો ધર્મ છે. તેમ છતાં દૃષ્ટ કળી ઉપર દયા રાજા કરે છે અને દયા બતાવે છે. પરિસ્થિત કળીને કહે છે, તને શરણાગતને હું મારતો નથી, પણ તું મારું રાજ્ય છોડીને તું ચાલ્યો જા. મારા રાજ્યમાં રહીશ નહીં. કળી પ્રાર્થના કરે છે કે પૃથ્વીના સાર્વભૌમ રાજા આપ છો. તમારું રાજ્ય છોડીને હું ક્યાં જાઉં? હું આપને શરણે આવ્યો છું. શરણાગતનું રક્ષણ કરવું એ તમારી ફરજ છે. મને રહેવા કોઈ સ્થાન આપો. પરિસ્થિતે 4 ઠેકાણે રહેવા કળીને જગ્યા આપી છે. જે ઘરમાં જુગારનો પૈસો આવે ત્યાં તું રહેજે. જ્યાં માંસ ભક્ષણ અને મદિરા પાન થાય ત્યાં તું રહેજે. જ્યાં વેશ્યાઓ રહેતી હોય ત્યાં કળી છે. જ્યાં બુદ્ધિપૂર્વક જીવની હિંસા થતી હોય ત્યાં કળી છે. કળીને રહેવાના સ્થાનો જુગાર, મદિરા પાન, ધર્મ વિરુદ્ધનો સ્ત્રી સંગ અને હિંસા. આ 4 સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા એમ 4 પ્રકારના અધર્મો રહે છે. જુગારનો સટ્ટાનો પૈસો જેના ઘરમાં આવે તેના ઘરમાં કળી આવે છે. સટ્ટો આવ્યો ત્યાં બટ્ટો લાગ્યો. સટ્ટો એ જીવનનો બટ્ટો છે. કેટલાક જુગારથી ધન મેળવીને દાન કરે છે. તે દાન યોગ્ય નથી. તેઓ માને છે કે દાન કરવાથી મારા ધનની શુદ્ધિ થઈ ગઈ, પણ એથી ધનની શુદ્ધિ થતી નથી. અધર્મનું ધન પ્રભુએ સ્વીકાર્યું નથી. પાપ કરી અર્થોપાર્જન કરે અને પ્રભુને અર્પણ કરે તેથી પ્રભુ પ્રસન્ન થતા નથી. તેના કરતાં ધર્મ માર્ગે થોડું કમાઈ 2 પૈસાના કીડા લાવી પ્રેમથી પ્રભુને અર્પણ કરો તો પ્રભુ જરૂર પ્રસન્ન થાય છે. શાસ્ત્રે નિષેધ કરેલી વસ્તુઓ ખાય ત્યાં કળી આવે છે. નિશ્ચય કરો કે મંદિરમાં ઠાકોરજીને જે ધરાવાય એ જ હું લઈશ. મંદિરમાં ઠાકોરજીને દૂધનો ભોગ ધરાવાય છે, પણ સાંભળ્યું નથી કે ઠાકોરજીને ચાનો ભોગ ધરાવાય. ચા મનુષ્યને પકડે છે કે મનુષ્ય ચાને પકડે છે? ધારો તો તમે તેને છોડી શકો છો. ઠાકોરજીને પાન ધરાવી શકાય પણ તમાકુ ન ધરાવાય. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે તમાકુ પીવે, તમાકુ સૂંઘે, તમાકુ ખાય તેને બહુ પાપ લાગે છે. તમાકુમાં કળીનો નિવાસ છે. તમાકુ ખાય એની જીભ બગડે છે. તેને કોઈ મંત્ર સિદ્ધ થતો નથી. તમાકુ તનને બગાડે છે અને મનને પણ બગાડે છે. એક દિવસ એક ગામમાં એક ખેડૂત ભાઈ આગ્રહ કરી તેના ખેતરે લઈ ગયા. સમજાવે છે કે આ ચણાનું વાવેતર, આ બાજરાનું, આ દરેક પાકનું રક્ષણ કરવા વાડ કરેલી છે. પછી તમાકુના ખેતર ઉપર લઈ ગયા.
તમાકુના ખેતરે વાડ ન હતી. મેં પૂછ્યું, આ પાકનું રક્ષણ કરવા વાડ કેમ નથી? ત્યારે ખેડૂતે જવાબ આપ્યો કે ગાય બળદ તો શું, ગધેડા અહીં આવી ચડે તો પણ તેમાં મોઢું નાખતા નથી, અને પશુ જેને સૂંઘતા નથી પણ એ ખાય તે વ્યાજબી ગણાય. જે બુદ્ધિપૂર્વક હિંસા કરે ત્યાં કળી આવે છે. કહેવાનો મતલબ એ છે કે આ ઢોર ઢાખર પણ આ વસ્તુને ખાતા નથી, પણ મનુષ્ય બે હાથે આનો આહાર કરી અને ખાય છે, તો તે એના જેવું કયું મોટું દુઃખ છે? માટે વ્યસનથી દૂર રહો અને તમારું ખુદનું કલ્યાણ કરો. આ 4 સ્થાનો આપ્યા છતાં કળીને સંતોષ થયો નહીં. તેણે કહ્યું કે આ 4 સ્થાનો ગંદા છે, કોઈ સારું સ્થાન રહેવા આપો. તે પછી પરિસ્થિતિએ તેને સુવર્ણમાં રહેવાનું સ્થાન આપ્યું. સોનાને તો પ્રભુની વિભૂતિ માની છે, પરંતુ પાપથી અધર્મથી જે ધન ઘરમાં આવે છે તેમાં કળીનો નિવાસ છે. જે ધનને ધર્મની મર્યાદા નથી તે ધન અનર્થ કરે છે. ધર્મથી જે ધન ઘરમાં આવે તે તો ધર્મની પ્રભુની વિભૂતિ છે. સુવર્ણ પાપથી ઘરમાં આવે તો તે કળીનું સ્વરૂપ કહેવાય. જાતરૂપ એટલે સૌનામાં કળીનો નિવાસ, એટલે અધર્મથી ઘરમાં આવેલા અનીતિના ધનમાં તેનો નિવાસ. અનીતિ અને અન્યાયથી મેળવેલા ધનમાં કળી છે. અનીતિનું ધન કમાનારને તો દુઃખ આપે છે, પણ જો તેને વારસામાં કોઈ મૂકી જાય તો વારસો પણ દુઃખ આપે છે. જૂઠ, મદ, કાળ, વેર અને રજોગુણ આ 5 જ્યાં ન હોય ત્યાં આજે પણ સતયુગ છે. જેના ઘરમાં નિત્ય પ્રભુના સેવા સ્મરણ થાય છે, જેના ઘરમાં આચાર વિચાર પાડવામાં આવે છે, તેના ઘરમાં કળીનો પ્રવેશ થતો નથી. બળદના 3 પગો કાપેલા તે પરિસ્થિતિએ જોડી આપ્યા છે, ધર્મનું સ્થાપન કર્યું છે. કળીએ વિચાર્યું કે રાજાએ 5 સ્થાનો રહેવા આપ્યા છે, હવે હરકત નહીં. હવે કોઈ વખત સમય આવ્યો તો પરિસ્થિત રાજાને ત્યાં પણ બેસી જઈશ. આ જોવો કેવી કથા છે કે કળીને રાજાએ દયા દાખવી તો કળીએ કેવો વિચાર કર્યો. કળીનો પરિસ્થિતિની બુદ્ધિમાં પ્રવેશ અનીતિનું ધન અનર્થ કરે છે. એક દિવસ પરિસ્થિતને જિજ્ઞાસા થઈ, ચાલ જોઉં મારા દાદાએ મારા માટે ઘરમાં શું શું રાખ્યું છે. એક પેટીમાં સોનાનો મુગટ જોયો, વગર વિચાર્યે તે માથે રાખ્યો. આ મુગટ જરાસંધનો હતો. આ પાપનું ધન હતું. જરાસંધે અન્યાયથી બધું ભેગું કર્યું હતું. જરાસંધના પુત્ર સહદેવે માગણી કરેલી, મારા પિતાનો મુગટ બને આપો. મુગટ ન લેવા ધર્મરાજાએ સલાહ આપેલી. સહદેવની ઈચ્છા મુગટ આપવાની ન હતી, તેમ છતાં તેને રડાવી જબરદસ્તીથી આ મુગટ ભીમ લાવ્યા છે. એટલે આ અનીતિનું ધન થયું. અનીતિનું ધન કમાનારને દુઃખી કરે છે. વારસામાં રાખી જાય તો વારસોને પણ દુઃખી કરે છે. દરેક વસ્તુમાં 3 દોષો હોય છે. કાળ, કર્તા અને નિમિત્તનો દોષ કાળ શુદ્ધ કરે છે, પણ કર્તા શુદ્ધ નથી તો પણ દોષ આવે છે. કાળ કરતાં શુદ્ધ છે, પણ હેતુ શુદ્ધ નથી તો પણ દોષ આવે છે. જે મુકટ જરાસંધ માથે રાખતો તે હું માથે રાખું તો મારી બુદ્ધિ પણ બગડશે. તેથી તે મુકટ ધર્મરાજાએ એક બંધ પેટીમાં મૂકી રાખેલો, પણ આ જ પરિસ્થિતિની દ્રષ્ટિએ તે મુગટ પહેર્યો છે. મુગટ માથે રાખ્યો નથી, પણ માથે કળીને રાખ્યો છે. અધર્મથી મુગટ લાવેલા, એટલે તે દ્વારા કળીએ પરિસ્થિતિની બુદ્ધિમાં પ્રવેશ કર્યો. પરિસ્થિતિનું સમીક ઋષિના આશ્રમમાં આગમન. હવે આપણે જોઈએ કે આ મુગટ પહેરી પરિસ્થિત વનમાં શિકાર કરવા ગયા છે. અત્રે એકદા શબ્દ વાપર્યો છે. કોઈ દિવસ રાજાને શિકાર કરવાની ઈચ્છા થઈ નથી, આજે શિકાર કરવાની ઈચ્છા થઈ. અનેક નિરપરાધી જીવોને હિંસા કરી છે. મધ્યાહન કાળે રાજાને ભૂખ તરસ લાગી છે. દિવસના 12 વાગે ભૂખ
તરસ લાગે એટલે વિવેક રહેતો નથી. મધ્યરાત્રિએ જીવ કામાદ થાય છે, તેથી વિવેક રહેતો નથી. આ વિવેકને ટકાવવા માટે રામજી દિવસે 12 વાગે આવ્યા છે, શ્રી કૃષ્ણ રાત્રે 12 વાગે આવ્યા છે. મધ્યકાળે રામજીનું સ્મરણ કરો, રાત્રિએ શ્રી કૃષ્ણનું સ્મરણ કરે તો જીવ કામાદ થાય નહીં. પરિસ્થિતિ એક ઋષિના આશ્રમમાં પ્રવેશ કર્યો. સમાધિમાં શમીક ઋષિ તન્મય થયા હતા. કોઈ સંત જપ ધ્યાનમાં બેઠા હોય ત્યાં જાઓ તો તેમની પાસે જશો નહીં. જાઓ તો વંદન કરીને પાછા ચાલ્યા આવજો, પરંતુ તેમની સાથે લૌકિક વાત કરશો નહીં. સંત પ્રભુ સાથે એક થવાની ઈચ્છા રાખે છે, લૌકિક વાત તેના ભજનમાં વિક્ષેપ કરે છે. પરિસ્થિતિએ ઋષિને કહ્યું, મહારાજ, મને ભૂખ લાગી છે, કાંઈક ખાવાનું આપો. ઋષિ કાંઈક જવાબ આપતા નથી. જે બ્રાહ્મણ પરમાત્મા સાથે તન્મય થયો છે તે ધ્યાન છોડીને રાજાનું સ્વાગત કરવા કેવી રીતે આવે? પછી વિચાર્યું કે આ દેશનો હું રાજા છું, આ ઋષિ મારું સ્વાગત કેમ કરતા નથી? સ્વાગત ન કરવા માટે ઋષિ સમાધિનો ઢોંગ કરે છે કે શું? આની સમાધિ સાચી છે કે ખોટી છે તેની પરીક્ષા કરવા માટે ઈચ્છા થઈ છે પરિસ્થિતિને. સાધુ બ્રાહ્મણની વધારે પરીક્ષા કરવી નહીં. રાખોડામાંથી થોડો અગ્નિ હોય તો પણ બાળે છે. બુદ્ધિમાં કડી બેઠેલો એટલે બુદ્ધિ બગડી છે. શમીક ઋષિની સેવા કરવાને બદલે રાજા તેમની પાસે સેવા માગે છે. તેને દુબુદ્ધિ સૂજી છે. રાજાએ સર્પની હિંસા કરી. તે મરેલો સર્પ શમીક ઋષિના ગળામાં પહેરાવ્યો. બ્રાહ્મણનું અપમાન કર્યું. વેદ બ્રાહ્મણની પૂજા કરનાર આજે બ્રાહ્મણનું અપમાન કરે છે તો બીજાનું અપમાન કરનાર પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો પોતાની જાતને છેતરે છે, કારણ આત્મા સ્વરૂપમાં એક છે. રાજાએ શમીક કુમારના ગળામાં સાપ રાખ્યો નથી, પણ પોતાના ગળામાં સાપ રાખ્યો છે. સર્પ કાળનું સ્વરૂપ છે. શમીક ઋષિ એટલે સર્વ ઇન્દ્રિયો વૃત્તિઓને અંતર્મુખ રાખી ઈશ્વરમાં સ્થિર થયેલા જ્ઞાની જીવ. એના ગળામાં મરી ગયેલો સાપ આવે એટલે કે એનો કાળ મરે. જીતેન્દ્ર યોગીનો કાળ મરે છે એટલે કે તેમને કાળ અસર કરી શકે નહીં. કાળના પણ પરમાત્માનું ધ્યાન કરતાં દેહ ભાન ભૂલે છે. તેનો કાળ મરી જાય છે એટલે કે તેણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે. રાજા એટલે રજોગુણમાં ફસાયેલો છે. તેવો વિલાસી જીવ, જેના જીવમાં ભોગ પ્રધાન છે, તેવો જીવ તેવાના ગળામાં કાળ જીવે છે એટલે કે જીવતો સર્પ તેના ગળામાં આવે છે. હવે આપણે જોઈએ કે પરિસ્થિતિને ઋષિકુમારનો શ્રાપ. રોજ બ્રાહ્મણના ગળામાં પુષ્પની માળા અર્પણ કરનાર આજે બ્રાહ્મણના ગળામાં સર્પ રાખે છે. હાથમાં ધનુષ્ય બાણ હતા એટલે પાપ થયું. હાથમાં એવી કોઈ વસ્તુ રાખો કે જે તમને પાપ કરતા અટકાવે. હાથમાં લાકડી હોય તો છેવટે થાંભલામાં મારશે. હાથમાં માળા હોય તો પાપ થાત નહીં. પરીક્ષા કર્યા પછી રાજાની ફરજ હતી મુનિના ગળામાંથી સર્પ કાઢી નાખો, પણ હું રાજા છું, મને કોણ પૂછનાર? ઋષિનું અપમાન કરી રાજા ઘેર આવ્યા. શમીક ઋષિના પુત્ર શૃંગીને આ વાતની ખબર પડી. તેમને થયું કે આ દુષ્ટ રાજાઓ બ્રાહ્મણનું અપમાન કરે છે. એ શું સમજે છે? હજુ જગતમાંથી બ્રહ્મ તેજ ગયું નથી. હું રાજાને શાપ આપીશ. શૃંગીએ શાપ આપ્યો. રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે, પરંતુ આજથી 7મે દિવસે તેના ગળામાં જીવતો સાપ જશે. તેને તક્ષકના કરડશે, તેનું મરણ થશે. પરિસ્થિતિએ મુગટ માથેથી ઉતાર્યો. તેમને તેમની ભૂલ સમજાય. મેં આજે પાપ કર્યું છે. મારી બુદ્ધિ બગડી. મેં ઋષિનું અપમાન કર્યું. મારા વડીલો તો બ્રાહ્મણોના મોઢે પ્રાણ આપતા, તેના વંશમાં હું એવો થયો. જો પાપ થાય તો શરીરને સજા કરો, પાપ જરૂર અટકી જશે.
બુદ્ધિ બગડે એટલે માનવું કે કાંઈક અશુભ થવાનું છે. બુદ્ધિ બગડે એટલે સમજવું કે હવે કોઈક આપત્તિ આવવાની છે. પાપ થઈ જાય તો તેનો વિચાર કરી શરીરને તે માટે સજા કરો. પાપ કરે અને એવી ઈચ્છા રાખે કે મને આ પાપની સજા ન થાય, એ પણ પાપ છે. મને પાપની સજા કરજો પણ મારા સત્કર્મમાં વિઘ્ન ન થાય એવી રીતે સજા કરજો. જમવા પહેલાં વિચાર કરવો કે મારે હાથે પાપ તો થયું નથી ને. જે દિવસે પાપ થયું હોય તે દિવસે ઉપવાસ કરજો. પાપ ફરીથી થશે નહીં. તમે તમારા શરીરને સજા કરશો તો યમરાજા તમને ઓછી સજા કરશે. ધન્ય છે કે પરિસ્થિત રાજાને જીવનમાં એકવાર જ પાપ કર્યું છે, પણ પાપ કર્યા પછી પાણી પણ પીધું નથી. તે વખતે પરિસ્થિતિએ સાંભળ્યું કે મને ઋષિ કુમારનો શાપ થયો છે. પરિસ્થિતિએ કહ્યું કે જે થયું તે સારું થયું. મને શાપ આપ્યો નથી, પણ 7 દિવસ ભક્તિ કરવાનો સમય આપ્યો છે. બ્રાહ્મણે શાપ આપ્યો નથી, કૃપા કરી છે. આજ ને આજ મારે તેમ શાપ આપ્યો હોત તો હું શું કરવાનો હતો? પરિસ્થિતિના જીવનનો પલટો કેવી રીતે આવ્યો તે વિશે આપણે જોઈએ કે પરમાત્માએ મારા ઉપર આ પાપની સજા કરી છે. સંસારના વિષયોમાંથી હું ફસાયેલો હતો, એટલે મને સાવધાન કરવા પ્રભુએ કૃપા કરી છે. મને શાપ ન થયો હોત તો હું ક્યાં વૈરાગ ધારણ કરવાનો હતો? મારા માટે પ્રભુએ શાપાવતાર ધારણ કર્યો છે. સંસારના વિષયોમાં ફસાયેલા મને વૈરાગ થવા માટે આ શાપ થયો છે. આ શાપ નથી પણ વરદાન છે. મને ભક્તિ આપવાની તક આપી છે. સમય ગુમાવે છે તે પાછળથી બહુ પસ્તાય છે. આજ દિન સુધી મેં મરવાની તૈયારી કરી નથી. હું મરવાની તૈયારી કરીશ. મૃત્યુ માથે છે એમ વિચારે તો પાપ થાય નહીં. 7મે દિવસે મરવાનો છું તે સાંભળ્યું અને રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો. જેને ફાંસીની સજા થવાની હોય તેને પૂછવામાં આવે છે કે તમારે કાંઈ ખાવું છે, કોઈને મળવું છે, પણ જેને ફાંસી થવાની હોય તે અંદરથી એટલો ગભરાયેલો હોય છે કે તેને કશું ખાવાની ઈચ્છા થતી નથી. મૃત્યુ માથે છે એટલું મનુષ્ય યાદ રાખે તો તેનાથી પાપ થાય નહીં. મૃત્યુ માથે છે, યાદ રાખજો. કેટલાક પાપનો પ્રભુને જવાબ આપવો પડશે. પરિસ્થિતિને ખાતરી થઈ કે 7મે દિવસે મરવાનો છું, એટલે તેના વિલાસી જીવનનો અંત આવ્યો છે. રાજાનું જીવન સુધર્યું છે. પરિસ્થિતિને ખાતરી હતી કે 7મે દિવસે મરવાનો છું. આપણને એ પણ ખબર નથી, તેથી આપણે વધારે સાવધાન રહેવાની જરૂર છે. મૃત્યુ માથે છે એમ માનશો તો તમારું નવું જીવન શરૂ થશે. ભય વગર પ્રીતિ થતી નથી. રાજા પરિસ્થિતિને મૃત્યુ સામે આવીને ઊભું રહ્યું ત્યારે જ આત્મભાન થયું હતું. પરિસ્થિત ઘરનો ત્યાગ કરી દોડતા દોડતા ગંગા કિનારે આવ્યા. ગંગા સ્નાન કર્યું, દર્ભાસન ઉપર વિરાજ્યા છે. અન્નજળનો ત્યાગ કરી હવે ભગવત સ્મરણ કરીશ. પાયો વ્રત લીધું છે. મોટા મોટા ઋષિઓને આ વાતની ખબર પડતા વગર આમંત્રણે તેઓ ત્યાં આવ્યા. રાજા રાજમહેલમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યારે કોઈ ઋષિ રાજાને મળવા આવ્યા નથી અને અત્યારે મળવા આવ્યા છે. વિલાસી જીવનનો અંત આવ્યો એટલે વગર આમંત્રણે ઋષિઓ આવ્યા છે. ઋષિઓએ વિચાર્યું કે પરિસ્થિતિ હવે રાજા રહ્યા નથી પણ રાજર્ષિ બન્યા છે. રાજાના વિલાસી જીવનનો અંત આવ્યો છે. રાજાના જીવનનો પલટો થયો એટલે ઋષિઓ રાજાને મળવા આવ્યા છે. પરિસ્થિતિ ઊભા થયા અને એક એક ઋષિને પ્રણામ કરી પૂજા કરી છે. હવે તેને પાપ જાહેર કર્યું છે. પાપ જાહેર કરો અને કબૂલ કરશો તો બહુ જ સારું થશે. પરિસ્થિતિએ ઋષિઓ પાસે કરેલું પાપ જાહેર કર્યું ત્યારે ઘણા ભાગે લોકો પાપને છુપાવે છે અને પુણ્યને જાહેર કરે છે. પાપને છુપાવશો નહીં અને પુણ્યને પ્રગટ કરશો નહીં. સમાજમાં પાપ જાહેર કરવાથી પાપની આદત છૂટશે. પાપ સમાજમાં જાહેર કરશો તો પાપનો નાશ થશે. પુણ્ય સમાજમાં જાહેર કરશો તો પુણ્યનો નાશ થશે. પાપ જાહેર કરવાથી પાપ છૂટે છે.
પાપ છુપાવવાથી પાપ ઘર કરે છે. મેં પવિત્ર બ્રાહ્મણના ગળામાં સાપ નાખ્યો, મને સાપ થયો છે. 7મે દિવસે હું મરવાનો છું, હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. મેં સાંભળ્યું છે કે પાપીને યમદૂતો મારતા મારતા લઈ જાય છે. મારું મરણ સુધરે તેવો ઉપાય બતાવો. મને બીક લાગે છે. મેં મરણ માટે તૈયારી કરી નથી. મનુષ્ય મરવાની તૈયારી કરતો નથી, તેથી તે અંતકાળે બહુ ગભરાય છે. હવે આપણે જોઈએ કે પરિસ્થિતિનો ઋષિઓને પ્રશ્ન. પરિસ્થિતે મૃત્યુની વેદનાનો વિચાર કર્યો. જન્મ મૃત્યુના દુઃખના વિચારથી પાપ છૂટશે. તેણે ઋષિઓને કહ્યું, 7 દિવસમાં મને મુક્તિ મળે તેવું કરો. મરણ કાંઠે આવેલા મનુષ્યનું કર્તવ્ય શું વગેરે મને બતાવો. સમય થોડો છે, તેથી જ્ઞાનની મોટી મોટી વાતો કરશો તો સમય પૂરો થઈ જશે. મને એવી વાતો કહો કે એવો ઉપાય બતાવો કે જેથી પરમાત્માના ચરણમાં હું લીન થાઉં. મને એવી કથા સંભળાવો કે જેથી મને મુક્તિ મળે. મુક્તિ સુલભ નથી. રાજાએ સોનાનું સિંહાસન મંગાવ્યું છે. 7 દિવસમાં મને મુક્તિ અપાવી શકે એ આ સિંહાસન ઉપર વિરાજે. ઋષિઓ વિચાર કરવા લાગ્યા કે અમે અનેક વર્ષો તપસ્યા કરી છે, તેમ છતાં અમને પણ ચિંતા રહે છે, મુક્તિ મળશે કે નહીં. અમને પણ મૃત્યુની બીક લાગે છે. ઋષિઓને બીક લાગે છે કે આજે આજ શરીર મારું છે, તેથી પ્રભુનું સ્મરણ કરું છું. અંતકાળે વાત કફ પિત્તનો ત્રિદોષ થશે, ત્યારે પરમાત્માનું સ્મરણ થશે કે નહીં. અંતકાળે એકદમ પ્રભુનું નામ હોઠ ઉપર આવવું મુશ્કેલ છે. 7 દિવસમાં રાજા મરવાનો છે. તેને બ્રહ્મના દર્શન કેવી રીતે કરાવવા? માત્ર 7 દિવસમાં રાજાને મુક્તિ કેમ મળે? એ વાત શક્ય નથી. તેથી કોઈ ઋષિ બોલવા તૈયાર થયા નહીં. 7 દિવસમાં મુક્તિ મળવી કઠણ છે. મરણ નજીકનો સમય અતિ કટોકટીનો નાજુક હોય છે. મહાજ્ઞાનીઓને પણ મરણ સમયે બીક લાગે છે. રામનું નામ જલ્દી હોઠે ચડતું નથી. તેથી તો રામચરિત માનસમાં વાલી કહે છે કે જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવક નહીં. પરિસ્થિતિની પ્રભુ શરણાગતિ. ઋષિઓ પૈકી કોઈ પરિસ્થિતિને ઉપદેશ આપવા તૈયાર થયા નહીં. મોટા ઋષિઓ સભામાં વિરાજ્યા છે, પણ કોઈને બોલવાની હિંમત થઈ નહીં. પરિસ્થિતિ વિચારવા લાગ્યા કે આ ઋષિઓ સમર્થ છે, તેમ છતાં મને ઉપદેશ આપવા તૈયાર થતા નથી. હવે હું કોણે શરણે જઈશ? જગતમાં જીવવો ભલે મારો ત્યાગ કરે, પણ હું મારા પ્રભુના શરણે જઈશ. જે પરમાત્માએ મારો જન્મ સુધાર્યો છે, તે પરમાત્મા મારું મરણ પણ સુધારશે. ભગવાન નારાયણ જરૂર કૃપા કરશે. હવે સમય થોડો છે. હું મારા પરમાત્માને શરણે જઈશ. તેઓ મારી ઉપેક્ષા નહીં કરે. હું પાપી છું, પણ પાંડવોના વંશનો છું. નાથ, હું લાયક તો નથી, પણ તમારા લાડીલા પાંડવોનો હું પૌત્ર છું. અતિશય ભીતિ વિના પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળની ભીતિ રાખજો. શ્રી કૃષ્ણ એ કાળના પણ કાળ છે. હવે શ્રી કૃષ્ણના શરણનો આશ્રય કર્યો છે. તમારા વિના હવે મારું કોઈ નથી. પરિસ્થિતિએ ઈશ્વરનું શરણ લીધું છે. ભગવાનની સ્તુતિ કરી. દ્વારકાનાથને યાદ કર્યા કે મેં કંઈ સત્કર્મ કર્યું નથી. આ બ્રાહ્મણો મને ઉપદેશ આપવા તૈયાર નથી, કારણ હું અધમ છું. જે પરમાત્માએ બ્રહ્માસ્ત્રથી મારું રક્ષણ કર્યું, જેણે ગર્ભમાં મારું રક્ષણ કર્યું, તે મારું રક્ષણ જરૂર કરશે. હું પાપી છું, પણ ભગવાનનો છું. નાથ તમારો છું. આજે બહુ ગભરાયા છે. હે દ્વારકાનાથ, કૃપા કરો. હું આપને શરણે આવ્યો છું. આપે મારો જન્મ સુધાર્યો છે, તો હવે મારું મરણ પણ સુધારો. આ આર્તનાદ પ્રભુના કાને જાય છે. આ જીવ અતિ આર્ત બનીને પ્રભુને પોકારે છે, ત્યારે તે શબ્દ પ્રભુના કાને જાય છે. પરમાત્માએ સુખદેવજીને પ્રેરણા કરી કે ત્યાં પધારો, ચેલો લાયક છે.
પરિસ્થિતિનો જન્મ સુધારવા દ્વારકાનાથ પોતે આવેલા, પરંતુ મુક્તિ આપવાનો અધિકાર શિવજીનો છે. એટલે પરિસ્થિતિનું મરણ સુધારવા ભગવાને શિવજીને કહ્યું. એટલે શિવજીના અવતાર રૂપે સુખદેવજી ત્યાં પધારે છે. સંહારનું કામ શિવજીનું છે. એટલે પરિસ્થિતિનું મરણ સુધારવા સુખદેવજી પધાર્યા છે. હવે પ્રભુ પ્રેરણાથી સુખદેવજીનું આગમન થાય છે. વાસનાનું વસ્ત્ર પડી ગયું હતું. સુખદેવજી દિગંબર છે. 16 વર્ષની અવસ્થા છે. અવધૂતનો વેશ છે. કેળ ઉપર કંદોરો નહીં તો લંગોટી હોય ક્યાંથી? ઘૂંટણ સુધી લાંબા હાથ છે. વિશાળ વક્ષસ્થળ છે. દ્રષ્ટિ નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર છે. મોઢા ઉપર વાળની લટો વિખરાયેલી છે. કપાળ ભવ્ય છે. માથાના વાળ ખુલ્લા છે. બ્રહ્મનું ચિંતન કરતાં બ્રહ્મરૂપ થયા છે. શ્રીઅંગ પણ શ્યામ સુંદર જેવું શ્યામ બન્યું છે. અતિ તેજસ્વી છે. સુખદેવજી પાછળ બાળકો ધૂળ ઉડાડે છે. કોઈ તો પથ્થર મારે છે. એ નાગો બાવો જાય છે. પરંતુ સુખદેવજીને તેનું ધ્યાન નથી, ભાન નથી. જગતનું ભાન નથી તો દેહનું ભાન ક્યાંથી હોય? વૃત્તિ બ્રહ્માકાર છે. બ્રહ્મ ચિંતન કરતાં દેહનું ભાન ભૂલ્યા છે. પરમાત્માના સ્મરણમાં ધ્યાનમાં જે દેહ ધ્યાન ભૂલે છે તેના શરીરની કાળજી પરમાત્મા પોતે રાખે છે. પરમાત્મા તેની પાછળ ભમે છે. આને દેહની જરૂર નથી, પણ મને આના દેહની જરૂર છે. પરમાત્મા તેનું રક્ષણ કરે છે. ચારે તરફ પ્રકાશ ફેલાયો. ઋષિઓને આશ્ચર્ય થયું કે આ કોણ આવે છે? સૂર્યનારાયણ તો ધરતી ઉપર ઉતરી આવ્યા નથી ને? એક ઋષિએ ઓળખી લીધા કે આ તો શંકરજીનો અવતાર શ્રી સુખદેવજી પધાર્યા છે. તે વખતે સભામાં સુખદેવજી પધારે છે. બધા મહાત્માઓ ઉઠીને ઊભા થાય છે. સર્વ વંદન કરે છે. વ્યાસજી પણ તે સભામાં હતા. તે પણ ઊભા થઈ વંદન કરે છે. સુખદેવજીનું નામ લેતા વ્યાસજી પણ ભાન ભૂલ્યા છે. સુખદેવજીના વિશેષણો જુએ છે. વ્યાસજી વિચારે છે કે ભાગવતનું રહસ્ય સુખદેવજી જાણે છે તેવું હું જાણતો નથી. કેવો નિર્વિકાર છે. મારો દીકરો કથા કરશે અને હું સાંભળીશ. હવે જોઈએ કે પરિસ્થિતિના પ્રશ્નો. કોણ ઊભા થયા છે? કોણ માને છે? તેનું પણ સુખદેવજીને ભાન નથી. ક્યાં બેસવું તેનું પણ ભાન નથી. રાજાએ એક સુવર્ણ સિંહાસન ખાલી રાખેલું. મને ઉપદેશ આપનાર આ સિંહાસન પર વિરાજે. પરમાત્માની પ્રેરણાથી સુવર્ણ સિંહાસન ઉપર સુખદેવજી વિરાજ્યા છે. રાજાનું કલ્યાણ કરવા પધાર્યા છે. પરિસ્થિતિએ આંખો ઉઘાડી મારો ઉદ્ધાર કરવા પ્રભુએ આપને મોકલ્યા છે. નહીંતર મારા વિલાસીને ત્યાં, પાપીને ત્યાં આવા વિરક્ત મહાપુરુષ આવે જ નહીં. ભજનાનંદી સંતોને વિલાસી લોકોના ઘરમાં દુર્ગંધ આવે છે. રાજાએ સુખદેવજીની પૂજા કરી છે. ગુરુદેવના ચરણમાં સાક્ષાત પ્રણામ કર્યા છે. પરિસ્થિતિએ પોતાનું પાપ તેની પાસે જાહેર કર્યું. કરેલા પાપ માટે હૃદયથી પસ્તાવો થયો છે. પ્રભુને મળવા માટે આતુરતા જાગી છે. હું અધમ છું, મારો ઉદ્ધાર કરો. જેનું મરણ નજીક આવેલું છે તેણે શું કરવું જોઈએ એ પણ બતાવો. કે મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? તેણે કોનું શ્રવણ, કોનું જપ, કોનું સ્મરણ અને કોનું ભજન કરવું જોઈએ? ગુરુદેવ સુખદેવજીનું હૃદય પીગળી ગયું. ચેલો લાયક છે. સુખદેવજીએ કૃપા કરી રાજાને માથે વરદ હસ્ત પધરાવ્યો. તે જ ક્ષણે રાજાને દ્વારકાધીશના દર્શન કરાવ્યા. મંત્ર દીક્ષા કરતાં સ્પર્શ દીક્ષા એ શ્રેષ્ઠ છે. અધિકારી શિષ્ય મળે તો ગુરુને થાય છે કે હું મારું સર્વસ્વ તેને આપી દઉં. ગુરુ બ્રહ્મનિષ્ઠ હોય, નિષ્કામ હોય અને શિષ્ય પ્રભુ દર્શન માટે આતુર હોય તો 7 દિવસ શું 7 મિનિટમાં પણ પ્રભુ દર્શન કરાવે છે. બાકી ગુરુ લોભી હોય અને ચેલો લૌકિક સુખની લાલચથી આવ્યો હોય તો બંને નરકમાં પડે છે. ખટવાંગ રાજાનું ચરિત્ર હવે આપણે જોઈએ. સુખદેવજી કહે છે કે રાજા તું શું કામ ગભરાય છે? 7 દિવસ હજુ બાકી છે.
ખટવાંગ રાજાએ એક મુહૂર્તમાં પોતાનું શ્રેય સાધી લીધું હતું, મુક્તિ પ્રાપ્ત કરી લીધી હતી. વિષ્ણુ પુરાણમાં આ કથા આવેલી છે કે ખટવાંગ રાજાએ દેવોને મદદ કરી દૈત્યોને હરાવ્યા. દેવોએ ખટવાંગને વરદાન માગવા કહ્યું. ખટવાંગે વિચાર્યું, આ લોકોને મેં મદદ કરેલી છે, તેઓ મને શું વરદાન આપવાના હતા, પણ ચાલ તેઓ પાસેથી મારું આયુષ્ય કેટલું છે તે જાણી લઉં. એટલે દેવોએ પૂછ્યું, મારું આયુષ્ય કેટલું બાકી છે તે કહો. દેવોએ કહ્યું કે તારા આયુષ્યનો એક જ પ્રહર બાકી છે. ખટવાંગે સર્વસ્વનો ત્યાગ કર્યો, સનત કુમારોને શરણે ગયા, પ્રભુ ચિત્તમાં પરવી અને મુક્ત થયા. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવજનોને જય શ્રી કૃષ્ણ.